તો ગઈકાલે રાત્રે આપણને ફેડનો નિર્ણય આવતા દેખાયો, પરંતુ ફેડનો નિર્ણય તો અપેક્ષા મુજબ હતો, પરંતુ એની જે કમેન્ટ્રી હતી એ કમેન્ટ્રીએ ખાસ કરીને વૈશ્વિક બજારમાં થોડી હલચલ પેદા કરી અને એને પગલે આજે વીકલી એક્સપાયરીના દિવસે આપણા બજારમાં પણ એક મોટો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો. જો નિફ્ટીમાં તમને આજે લગભગ 1% ઘટાડો આવ્યો છે, 24,000ની નીચે 23,951 પર અહીંયાથી બંધ થતું જોવા મળ્યું છે. સેન્સેક્સમાં લગભગ 950 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે અને ખાસ કરીને આજના દિવસે નિફ્ટી બેંક જુઓ સૌથી વધારે ઘટાડો આપણને ત્યાં આવતો જોવા મળ્યો છે. લગભગ 550 જેટલા પોઈન્ટ ઘટીને 51,575ની આજુબાજુ બંધ થયું છે. મિડકેપમાં આજે ખાસો મોટો કડાકો આપણને આવતો જોવા મળ્યો હતો, પરંતુ દિવસના નીચલા સ્તરેથી લગભગ 1000 પોઈન્ટ જેટલો સુધરીને અંતમાં આપણે મિડકેપ બંધ થતો જોવા મળ્યો છે. તે છતાં લાલ નિશાનની અંદર જ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. ઓવરઓલ આજનું બજાર એક ઘટાડાવાળું બજાર રહ્યું છે. જે સેક્ટર્સ આજના દિવસે જુઓ દબાણમાં રહ્યા, એમાં આઈટી સેક્ટરમાં 1% ઘટાડો આવ્યો. ફાઇનાન્શિયલ્સ, મેટલ, ઓટો બધી જગ્યાએથી આજે આપણને ખાસ કરીને વેચવાલી આવતી જોવા મળી. ને આજના ઘટાડાના બજારમાં માત્ર 2 ડિફેન્સિવ સેક્ટર એવા હતા કે જેની અંદર આપણને તેજી જોવા મળી. એમાંથી એક ફાર્મા સેક્ટર અને બીજું હેલ્થકેર સેક્ટર હતું કે જ્યાં આગળ આજે પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જે સ્ટોકમાં સૌથી વધારે ઘટાડો આવ્યો એમાં જો બજાજ ટ્વિન્સનો સમાવેશ થાય છે. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ બંને લગભગ 2.5 થી 2.5% ઘટ્યા. એશિયન પેઇન્ટમાં એક મેનેજમેન્ટની અંદર મોટા ચેન્જીસના સમાચાર આવી રહ્યા હતા. 2 મોટા જે સેલ્સના વીપી કક્ષાના લોકો હતા તેમણે રાજીનામું આપ્યું, જેને કરીને એશિયન પેઇન્ટમાં ઘટાડો આવ્યો અને ગ્રાસિમ પણ આજે 2% જેટલો બંધ થતો જોવા મળ્યો. પરંતુ જ્યાં જે તેજી આવી છે એમાં ફાર્મા સ્ટોક્સે ખાસ મહત્વના પુરવાર થયા અને જો ડીઆરએલ આજે લગભગ 4% વધ્યો છે. એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો અને બ્રોકરેજ રિપોર્ટ બુલિશ રહ્યો એટલે ત્યાં આગળ ખરીદારી જોવા મળી. આ ઉપરાંત તમને સિપ્લા અને સન ફાર્મા પણ સારી એવી તેજી સાથે બંધ થતા દેખાયા અને બીપીસીએલમાં પણ એક 2%ની સારી તેજી આજના દિવસે આવી છે. પરંતુ મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં તમને આજે ઘટાડો જોવા મળ્યો એમાં જો કમિન્સનું કાઉન્ટર લગભગ 4.5% જેટલું ઘટ્યું. ભારતી હેક્ઝાકોમ, ડિલિવરી, ભારત ડાયનામિક્સ જેવા કાઉન્ટર આજે ઘટીને બંધ થયા છે. અને મિડકેપની અંદર જે આજે તેજી જોવા મળી છે એમાં પણ ખાસ કરીને ફાર્મા સ્ટોક્સનું એક યોગદાન સારું રહ્યું. જો લ્યુપિન, મેનકાઇન જેવા કાઉન્ટરમાં સારી તેજી જોવા મળી. બીએસસીમાં શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ દિવસના નીચલા સ્તરેથી એક સારો રિકવર થયો અને ખાસ કરીને આઈટી સ્ટોક્સમાં ભલે આજે દબાણ રહ્યું હોય, પરંતુ ઓરેગલ ફાઇનાન્શિયલ્સનું કાઉન્ટર આજે આપણને તેજી સાથે બંધ થતું જોવા મળ્યું છે. હવે ખાસ કરીને અત્યારે જે સૌથી મોટી ચિંતા હતી ફેડના ડિસિઝનને લઈને એ આવતી દેખાય. અહીંયાથી હવે આવનારા સમયની અંદર ફેડ માત્ર 2 જ વ્યાજદર કરવાની છે 2025માં, જ્યાં અગાઉ 4 વ્યાજદર કાપની વાત કરી હતી. એને લઈને બજાર અહીંયાથી થોડું આજે નિરાશ થતું જોવા મળ્યું. ન માત્ર ભારતીય બજારમાં પરંતુ યુએસ માર્કેટની અંદર પણ આપણને ગઈકાલે વેચવાલી જોવા મળી. સોનામાં, ક્રિપ્ટોમાં, દરેક અસેટ ક્લાસમાં ગઈકાલે વેચવાલી હતી. પરંતુ ખાસ કરીને હવે જો આપણા બજારની વાત કરીએ તો જ્યાં સુધી નિફ્ટીમાં 23,800 અને નિફ્ટી બેંકની અંદર 51,500 ડિફેન્ડ થશે ત્યાં સુધી થોડુંક સાઇડવેઝ આપણને બજાર રહેવાની અપેક્ષા છે. પરંતુ 23,800 નિફ્ટી પર જો બ્રેક થાય છે તો પછી કદાચ આપણને અહીંયાથી ઘટાડો વધતો જોવા મળી શકે છે.